રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું સરેઆમ શાળાના સંચાલકો દ્વારા ભંગ. આરટીઈના મુદ્દે કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપી ડીઈઓ સામે કડક પગલાં ભરવાની માંગ. ડિસ્ટર્બ એરિયામાં લઘુમતી કોમને પ્રોપર્ટી વેચવાના મામલે લાડવાડાના સ્થાનિકોમાં રોષ. કલેક્ટરને આવેદન આપી 3 સ્ટાર એન્ટરપ્રાઇઝ સામે પગલાં ભરવા માંગ. કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ દ્વારા લોકસભામાં 2013-14નું બજેટ રજૂ કરાયું. વિપક્ષોએ કહ્યું બજેટમાં કંઈ નવું નથી. જાહેર માર્ગો પર કચરાપેટીઓમાંથી આવતી દુર્ગંધ ડામવાનો પ્રોજેક્ટ સેવા સદન દ્વારા હાથ ધરાયો. કંપનીના કર્મચારીઓએ બરાનપુરાના કચરાપેટી ખાતે કેમિકલનો છંટકાવ કર્યો. આરટીઓ સહિત સરકારી કચેરીઓમાં અડ્ડો જમાવનાર કમિશનના એજન્ટો દલાલો સામે કલેક્ટરની લાલ આંખ. સરકારી ક્ષેત્રની તમામ કચેરીઓમાં દલાલોને ફરવા પર પ્રતિબંધ. નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાઇટ ટુ એજ્યુકેશનનો સરેઆમ ભંગ થતા શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપી ડીઈઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ શહેરની તમામ શાળાઓને કરવાનો હોય છે અને કોઈપણ શાળાઓમાં બાળકોના પ્રવેશ વખતે બાળકો અથવા તેના માતા પિતા અથવા વાલીઓનો કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યૂ કે કસોટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં શહેરની કેટલીક શાળાઓમાં શાળાના સંચાલકો દ્વારા આરટીઈનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. જે મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કોંગીના કાર્યકરોએ કલેક્ટરને આવેદન આપી રાઇટ ટુ એજ્યુકેશનનો શાળાઓમાં અમલ કરાવી જિલ્લા શિક્ષણ અધિકારી સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે. भ्रष्टाचार दूर करो शिक्षण में भ्रष्टाचार दूर करो। और जिस तरह से स्कूलों में भ्रष्टाचार हो रहा है उसके लिए राइट टू एजुकेशन का एक्ट आया है और उसको इम्प्लीमेंट करने की जवाबदारी शिक्षा अधिकारी की है, डीओ की है। मगर जिस तरह से आप जानते हो बड़ौदा शहर में खुलेआम जिस तरह से राइट टू एजुकेशन का भंग हो रहा है और शिक्षा अधिकारी और शाला संचालकों ने जिस तरह से मिलके भ्रष्टाचार किया उसके सामने आज हमने जिस तरह से अपनी ड्यूटी न करने की वजह से शिक्षा अधिकारी को सस्पेंड करने की हमने मांग की है और जिस तरह से बड़ौदा शहर में सभी स्कूलों के साथ मिलके उन्होंने जो भ्रष्टाचार किया है उसको बाहर लाने की जो प्रक्रिया हमारे जो कार्यकर्ता ने की है और उन्होंने गलत तरीके से उनके पर पुलिस केस किया है उसका भी हम विरोध कर रहे हैं और इसका आंदोलन हम जारी रखेंगे। कोई प्रतीकात्मक कभी कभी हो जाती है मगर हमारा उद्देश्य ये है कि बड़ौदा शहर में 300 स्कूल में से सिर्फ जब कांग्रेस पक्ष 2 स्कूलों की बात करता है तब मालूम पड़ता है। आप बड़ौदा शहर की जनता जानती है कि सभी स्कूलों में भ्रष्टाचार हो रहा है, एडमिशन की प्रक्रिया गलत हो रही है, राइट टू एजुकेशन का भंग हो रहा है। पुलिस जिस तरह से अत्याचार कर रही है क्योंकि हमने सुना है कि पुलिस भी इस भ्रष्टाचार में शामिल है। जिस तरह से कार्यकर्ता छोटा मोटा केस करके जाते हैं तो उनकी तरफ बड़े गुनहगार हो इस तरह से बर्तन किया जाता है। मगर इसके बारे में हम मिलने वाले और इसके बारे में भी हम आवेदन पत्र देने वाले हैं।